નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલ પર હું અનિતા જવાન ફરી એક વખત તમારું બધાનું સ્વાગત કરું છું. આપણે લાસ્ટના 2 વિડીયોઝ તમે લોકોએ જોઈ લીધા હશે, વિડીયો લેક્ચર્સ. ટોપિક આપણે સેમ લીધેલો હતો, એડજેક્ટિવ્સ. જે સ્ટુડન્ટ્સે ના જોયો હોય એ લોકો ખાસ આજનો લેક્ચર જોવે એ પહેલાં પાસના 2 લેક્ચર્સ જોઈ લેવા. એનું કારણ છે કે આજે હું તમને જે કરાવવાની છું એ પાસ્ટના જે 2 વિડીયો લેક્ચર્સમાં મેં તમને ભણાવ્યું એ પરીક્ષામાં કઈ રીતે આવશે એ હું તમને આજે શીખવાડવાની છું. કારણ કે હંમેશા હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહું છું કે ગ્રામર શીખવું, વોકેબ્યુલરી શીખવી એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે જેટલું ઇમ્પોર્ટન્ટ એ તમે જે શીખેલા છો એ વસ્તુ આપણને પરીક્ષામાં કઈ રીતે આવશે, કઈ કઈ પેટર્નથી આવશે. જો આપણને એ જ ખબર ના હોય તો આપણે જે મહેનત કરીએ છીએ એ બધી વ્યર્થ જશે. તો ફરીથી જે વિદ્યાર્થીઓએ એ પાસના વિડીયો લેક્ચર્સ નથી જોયા એ લોકો ખાસ જોઈ લેજો અને પછી આજનું લેક્ચર જોવાની શરૂઆત કરો. કારણ કે આજે આપણે 5-5ના 3 સેટ મારશું. 5-5ના 3. ઓકે, એ શું છે હું તમને સમજાવી દઉં. આપણે વિશેષણ કર્યા હતા. હવે આજનો આપણો ટોપિક છે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ આસ્ક્ડ ઇન ધ એક્ઝામ. પરીક્ષામાં વિશેષણ કઈ કઈ રીતે પૂછાશે એ હું આજે તમને દેખાડીશ. ઓકે, આપણે 3 પ્રકારના ક્વેશ્ચન્સ લઈ લેશું. સૌથી પહેલાં આપણે જોશું ટ્રેસ ધ એરર. હવે ટ્રેસ ધ એરર એટલે બધાને ખબર જ છે. આ પ્રકારના વાક્યો તમે લોકોએ જોયેલા જ હશે પરીક્ષામાં. તો આજનો આપણો વિષય છે વિશેષણ. વિશેષણના એરર આપણે કેવી રીતે ગોતવા એવા આપણે સૌથી પહેલાં 5 ક્વેશ્ચન્સ કરીશું. ઓકે, તો આપણે વાંચીએ. હી વોકડ એઝ ફાસ્ટર એઝ હી કુડ સો ધેટ હી વુડ નોટ મિસ ધ ક્લાસ. હવે મેં જે રીતે વાક્ય વાંચ્યું ને, હું તમને સલાહ આપીશ કે તમારે પરીક્ષામાં એ રીતે વાંચવાનું નહીં. કારણ કે આખું વાક્ય વાંચવાથી એરર મળવાની નથી. તો તમને અહીંયા વચ્ચે ડેશ આપી છે, જોઈશ તમે, સ્લેશ. તો આપણે શું કરવાનું, એક એક વાક્યને લેવાનું. તમને પરીક્ષામાં એમ તો કહેશે નહીં કે આમાં વિશેષણમાં ભૂલ છે, આમાં ભૂલ છે. આપણે પહેલાં શું કરશું કે એક એક ટોપિકના એરર કરશું અને પછી બધા ટોપિક હું તમને કરાવી દઉં તો એરર કેવી રીતે ગોતવી એ પણ હું તમને કહીશ. આજે આપણે ધ્યાન રાખીએ ખાલી વિશેષણ ઉપર. ઓકે, સો અહીંયા આપણે જોશું એક પોર્શન છે ને એને આપણે પહેલાં લઈએ. પહેલાં જોવાનું કે આમાં આપણને ક્યાંય ભૂલ દેખાય છે. હી વોકડ એઝ ફાસ્ટર એઝ. ભૂલ અહીંયા છે. ભૂલ શું છે એટલા માટે ફરીથી હું તમને કહું, પાસના વિડીયોઝ જોઈ લ્યો. કારણ કે એઝ અને એઝની સાથે કોઈ દિવસ ઈઆર આવે નહીં. જો વાક્યમાં ઈઆર હોય તો બાજુમાં કયો શબ્દ જોઈએ? આપણે શું યાદ રાખવાનું? એઝ પછી પોઝિટિવ ડિગ્રી અને એસ, અથવા સો પોઝિટિવ ડિગ્રી અને એસ. યાદ છે આ? હા. અને કમ્પેરેટિવ ડિગ્રી એટલે ઈઆર અથવા મોર, તો એની સાથે શું જોઈએ? ધેન. રાઈટ. અને ધ પ્લસ EST અથવા મોસ્ટ. આપણે આટલું જ ખાલી યાદ રાખવાનું છે. એઝ હોય તો વિશેષણ એમને આવે. માની લ્યો કે એઝ ફાસ્ટ એઝ. ઓકે, જો ઈઆર હોય તો બાજુમાં ધેન જોઈએ. અહીંયા ધ્યાન તો આપ્યું નથી, દેટ મીન્સ મારે અહીંયા ઈઆર નહીં જોઈએ. તો તમે મને કહેશો કે મેડમ અહીંયા ઈઆર રહેવા દઈને અહીંયા ધ્યાન કરી નાખીએ તો? એવું પણ આવે ને માઇન્ડમાં વિચાર. આપણે કાઢી નાખીએ આને પહેલાં. હવે તમે મને કહો કે મેડમ હી વોકડ એઝ ફાસ્ટર અહીંયા ધ્યાન કરીએ તો હું બીમાં આન્સર કરી આવું તો નહીં ચાલે. એનું કારણ શું છે? અહીંયા આગળ તમને એઝ આપ્યું છે. દેટ મીન્સ આ એઝ વાળું વાક્ય છે. તો આ એઝને કાઢો તો મારે આને પણ કાઢવું પડે. સમજાય છે? આ એઝ કાઢું તો મારે આને પણ કાઢવું પડે. તો મારે 2 જગ્યાએ એરર થાય. તો આપણે શું કરવાનું? એઝ રહેવા દેવાનું, આને કાઢી નાખવાનું. તો મારો જવાબ શું થઈ જશે? એ. ઇઝ ઇટ ઓકે? ચલો આવો આપણે બીજું એક વાક્ય લઈએ. પરીક્ષામાં કઈ રીતે આવે, તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ એ હું તમને સમજાવું છું અત્યારે. ઓકે, હવે તમે જુઓ. માય ઓબ્ઝર્વેશન ઇઝ ધેટ. એરર નથી ને? માય ઓબ્ઝર્વેશન ઇઝ ધેટ બિટવીન વિરાટ એન્ડ ધોની. તો બિટવીન એન્ડ બરાબર છે. બિટવીન વિરાટ એન્ડ ધોની, વિરાટ ઇઝ ધ મોસ્ટ એગ્રેસિવ.
હવે તમે કહેશો કે મેડમ અહીંયા મોસ્ટ આપ્યું છે તો એની આગળ ધ તો આપ્યું છે તો આ બરાબર જ છે. હા, આ બરાબર છે. ધ મોસ્ટ એગ્રેસિવ બરાબર છે, પણ શું આ જે ડિગ્રી યુઝ કરી છે એ બરાબર છે? ત્યારે આપણે યાદ કરવાનું કે જ્યારે બે નામની તુલના થતી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. બે નામની તુલના કરતા હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. સુપરલેટિવ ડિગ્રી ક્યારે? જ્યારે તેના જેવા જ બાકીના બધા નામ સાથે. અહીંયા તો ખાલી બે નામ આપ્યું છે. કયા? માય ઓબ્ઝર્વેશન ઇઝ ધેટ બિટવીન વિરાટ એન્ડ ધોની, બેમાંથી કયું સારું છે? ઓકે, આપણે ટ્રાન્સલેશન નથી કરવાનું, હું તમને ખાલી સમજાવું છું. અહીંયા તમને બે નામ આપેલા છે, દેટ મીન્સ અહીંયા સુપરલેટિવ ડિગ્રી આવી શકે નહીં. અહીંયા મારે શું આપવું પડે? વિરાટ ઇઝ મોર એગ્રેસિવ. વિરાટ ઇઝ મોર એગ્રેસિવ. આ બીજી પેટર્ન છે પરીક્ષામાં પૂછવાની. મોરની સાથે ધ્યાન તો જોઈએ જ, આમાં ધ્યાન નથી આપેલું તો મોર કેવી રીતે આવે? પણ ત્યારે આપણે જોવાનું કે બે નામ વચ્ચે તુલના થાય છે તો કમ્પેરેટિવ ડિગ્રી જ વાપરવી પડે. હું એમ કહી શકું, આપણા બેમાંથી તમે સૌથી સારા છો. આપણા બેમાંથી તમે સૌથી સારા છો ન થઈ શકે. આપણા બંનેમાંથી તમે વધારે સારા છો. આપણા બંનેમાંથી તમે વધારે સારા છો. કમ્પેરેટિવ ડિગ્રી. સૌથી સારા છો તો તમે બીજા બધા કરતાં બીજા બધાની સાથે તમારી તુલના થતી હોય તો સુપરલેટિવ ડિગ્રી વાપરી. અહીંયા ખાલી બે નામની તુલના છે એટલા માટે કમ્પેરેટિવ ડિગ્રી. આપણે ટ્રાન્સલેશન કરવાનું નથી તો આપણે કઈ રીતે કરશું? માય ઓબ્ઝર્વેશન ઇઝ ધેટ બિટવીન વિરાટ એન્ડ ધોની, બે નામ છે, કમ્પેરેટિવ ડિગ્રી આવે. અહીંયા મોસ્ટ નો આવે, અહીંયા મોર આવે. બસ આટલું જ આપણે કરવાનું છે. ઇઝ ઇટ ઓકે? ચલો, ક્વેશ્ચન નંબર 3. તમે જો અલગ અલગ પેટર્ન જો, હજી આપણે ટ્રેસ ધ એરરમાં જ છીએ. ઓકે, કઈ કઈ જગ્યાએ તમને એરર દેખાશે? ધ ઇફેક્ટ ઓફ COVID-19 this month is the worst than the past few months. હવે તમે જોયું અહીંયા ધ્યાન આપ્યું છે. ધ્યાન આપ્યું છે તો મારે અહીંયા ધ વર્સ્ટ નો આવે, અહીંયા શું આવશે? વર્સ. બેડ, વર્સ અને વર્સ્ટ. ઓકે, હવે તમે જોશો ધ ઇફેક્ટ ઓફ COVID-19 ધીસ મંથ, આ મહિનાની કમ્પેરિઝન પાસ્ટના મહિનાઓ સાથે કરી છે. બે નામ વચ્ચે તુલના કરી છે તો ધ્યાન તો જોશે, પણ ધ્યાનની સાથે વર્સ્ટ નો આવી શકે, વર્સ આવે, અને વર્સની સાથે ધ ના આવે. ઓકે, તો તમારે ખાલી કઈ ડિગ્રી ક્યાં વપરાય છે એ તમે મારા પાછલા લેક્ચર જોઈ લેજો, એમાં મેં આપેલું છે. એક નામની તુલના થતી હોય તો પોઝિટિવ ડિગ્રી, એક નામની તુલના બીજા નામ સાથે થતી હોય તો કમ્પેરેટિવ ડિગ્રી, એક નામની તુલના બાકીના બધા નામ સાથે થતી હોય તો સુપરલેટિવ ડિગ્રી. ઓકે, ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ. ડુ યુ થિંક હી ઇઝ સો બ્રેવ એઝ હી વોન્ટ્સ અસ ટુ બિલીવ? ટ્રાન્સલેશન નથી કરવાનું, ટ્રાન્સલેશન ન કરી આપણે અહીંયા જોઈ લઈએ. ડુ યુ થિંક હી ઇઝ સો બ્રેવ એઝ. હવે તમે યાદ કરો ફરીથી, સોનો ઉપયોગ નકારાત્મક વાક્યમાં જ થાય, નોટ સો બ્રેવ એઝ. અને નકારાત્મક વાક્યમાં આપણે નોટ એઝ બ્રેવ એઝ પણ વાપરી શકીએ, પણ હકારાત્મક વાક્યમાં સો નો આવી શકે, અહીંયા શું આવે? એઝ આવે. હકારાત્મક વાક્યમાં ફક્ત એઝ આવે. તમે જોશો અહીં કે નોટ નથી આપેલું. સોનો ઉપયોગ ફક્ત નકારાત્મક વાક્યમાં જ થશે, પણ એઝનો ઉપયોગ બંનેમાં થાય. નોટ એઝ બ્રેવ એઝ અને એઝ બ્રેવ એઝ. વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ. ક્લિયર? ચલો, ક્વેશ્ચન નંબર 5 જોઈ લ્યો. Our city is more better than most other cities. હવે તમે કહેશો કે મેડમ અહીંયા મોસ્ટની આગળ ધ આવવું જોઈએ. આ કમ્પેરેટિવ ડિગ્રી છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં મોસ્ટની આગળ કોઈ દિવસ ધ આવે નહીં. તો તમે મને કહેશો કે મેડમ કમ્પેરેટિવ ડિગ્રીમાં તો મોર આવવું જોઈએ, મોસ્ટ કેવી રીતે આવે? લાસ્ટ સન્ડેનો વિડીયો જોઈ લેશો તો આ મોસ્ટવાળું તમને ક્લિયર થઈ જશે. ઓકે, આપણે ચેન્જ ધ ડિગ્રીમાં
વેરી ફ્યુ સિટીઝ, વન ઓફ ધ મોસ્ટ, એ મેં તમને રૂલ લખાવેલો છે. ઓકે, તો અહીંયા આપણે ખાલી કેટલું જોવાનું છે, એકદમ સિમ્પલ છે. મોર અને ER બંને સાથે આવે નહીં, મારું એરર અહીંયા છે. વાત થઈ ગઈ પૂરી. આમાં બીજું કાંઈ રોકેટ સાયન્સ નથી. તમે રૂલ જોશો ને તો કાં તો ER આવે અને કાં તો મોર આવે. હવે અહીંયા મોર આપ્યું છે તો ER નું આવે, ER આપ્યું હોય તો મોર નું આવે. હું એમ ના કહી શકું યુ આર મોર ક્લેવરર ધેન મી. ધીસ ઇઝ રોંગ. આઈ એમ મોર ઓલ્ડર ધેન યુ. રોંગ. મોર અને ER બંને સાથે આવે નહીં. એટલા માટે મારો એરર ક્યાં છે? બીમાં. ડબલ ડિગ્રી ના આવી શકે સાથે. ક્લિયર? તો ટ્રેસ ધ એરરમાં ખ્યાલ પડી ગયો? આપણું ધ્યાન ક્યાં ક્યાં જવું જોઈએ? ઓકે, 2 ડિગ્રી એક સાથે આપી હશે, ડબલ ડિગ્રી. 2 નામની તુલના થતી હોય તો એમાં સુપરલેટિવ ડિગ્રી વચ્ચે મૂકી દેશે. પછી સો એઝ ક્યારે વપરાય, એઝ ક્યારે વપરાય. ઓકે, સો આ અલગ અલગ પ્રકારના એરર આવી શકે. હવે આપણે 5 વાક્યો જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળા. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં કઈ રીતે આવશે? હજી આપણે એડજેક્ટિવમાં જ છીએ. આજનો ટોપિક ફક્ત વિશેષણ જ છે. ઓકે, તો એડજેક્ટિવની ફિલ ઇન ધ બ્લેન્ક્સ કેવી રીતે આવશે? માલા ઇઝ બ્લેન્ક ધેન બ્યુટીફુલ. હવે ડેફિનેટલી આપણે અહીંયા ધેન જોઈએ તો આપણે ER મૂકી આવીએ અને આપણો 1 માર્ક જતો રહે. ચલો યાદ કરો, મેં તમને આ રૂલ કરાવેલો છે. નિયમ શું કહે છે? જ્યારે એક નામની તુલના બીજા નામ સાથે થતી હોય ત્યારે નાના વિશેષણ પાછળ ER આવે. પણ જ્યારે એક નામના 2 ગુણ વચ્ચે સરખામણી થતી હોય, અહીંયા નામ એક જ છે પણ ગુણ 1 અને 2. હવે તમે જુઓ, હું વધારે ક્લેરિટી સાથે સમજાવું છું. હું સપોઝ એમ કહું છું માલા ઇઝ બ્લેન્ક ધેન હર ફ્રેન્ડ. માલા ઇઝ બ્લેન્ક ધેન હર ફ્રેન્ડ. હવે 2 વ્યક્તિઓ દેખાણ. માલા, હર ફ્રેન્ડ. એક નામની તુલના બીજા નામ સાથે તો મારો જવાબ અહીંયા વાઇઝર આવે. પણ જ્યારે એક જ નામના 2 ગુણ વચ્ચે સરખામણી થતી હોય ત્યારે સામાન્ય વિશેષણ સાથે પણ ER ના બદલે મોરનો ઉપયોગ થશે. એટલે આપણો જવાબ અહીંયા C આવશે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે આ. એક જ નામના 2 ગુણ વચ્ચે સરખામણી થતી હોય ત્યારે સામાન્ય વિશેષણ સાથે પણ ER ના બદલે મોરનો ઉપયોગ થશે. ઓકે, ચલો ટ્રાન્સલેશન નથી કરવાનું. ગુજરાતી ઇઝ બ્લેન્ક ધેન સંસ્કૃત. હવે અહીંયા તમે જુઓ, ગુજરાતી અને સંસ્કૃત 2 અલગ અલગ નામ આપ્યા છે. ઓકે, અને આ નાનો વિશેષણ છે એટલે આપણે ER જોશે. આ કાઢ નાખીએ, આ પણ કાઢ નાખીએ. હવે તમે જોશો અહીંયા પણ ER આપ્યું છે અને અહીંયા પણ ER આપ્યું છે. તો ત્યારે આપણો નિયમ, જ્યારે કોઈ વિશેષણ વાયથી પૂરો થતો હોય અને તેની આગળ વ્યંજન આવતો હોય, આ વાયથી પૂરો થાય છે ઇઝી, વાયથી પૂરો થતો હોય તેની આગળ વ્યંજન આવતો હોય તો ડિગ્રી બદલવા માટે વાયની જગ્યાએ આઈ લખી પછી ER લગાવવામાં આવશે. તો મારો જવાબ છે B. ઓકે, ચલો આ બધા નિયમ યાદ રાખવાના. સી ટ્રાન્સલેશન નથી કરતા આપણે. પછી હિઝ હાઉસ ઇઝ મોર લક્ઝરિયસ ધેન બ્લેન્ક રિસોર્ટ. હવે આમાં કમ્પેરિઝન ઓફ ધ ક્લાસ આવે છે. લોજિક શું કે છે? વ્યક્તિની કમ્પેરિઝન વ્યક્તિ સાથે, જગ્યાની કમ્પેરિઝન જગ્યા સાથે, વસ્તુની કમ્પેરિઝન વસ્તુ સાથે. તો હવે આપણે જોઈ લોજિકલી બરાબર છે. હિઝ હાઉસ જગ્યા છે, રિસોર્ટ જગ્યા છે. ચલો આ લોજિકલી બરાબર છે. ઓકે, હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જવાનું. સિમિલર કેટેગરી અને ડિસિમિલર કેટેગરી. હવે સિમિલર કેટેગરી એટલે શું? આ હાઉસ છે એ રહેવા માટેની જગ્યા છે અને રિસોર્ટ છે એ એન્જોય કરવા માટેની જગ્યા છે. કેટેગરી અલગ છે. જો અહીંયા આવી રીતે આપ્યું હોત ને એને ડિફરન્ટ કેટેગરી કહેવાય, ડિસિમિલર. સિમિલર કેટેગરી હોય તો એની અધર આવે અને ડિસિમિલર કેટેગરી હોય તો એની આવે. બાકીના 2 નકામાં કાઢી નાખવાના, મેની અને સમ કાઢી નાખો.
એની અથવા એની અધર, આ બે જ યાદ રાખવાના. હવે માની લ્યો કે આમ આપ્યું છે હિઝ હાઉસ ઇઝ મોર લક્ઝરિયસ ધેન બ્લેન્ક બંગલો. આને સિમિલર કેટેગરી કહેવાય. હાઉસ પણ રહેવા માટેની જગ્યા, બંગલો પણ રહેવા માટેની જગ્યા, તો અહીંયા આન્સર આવે એની અધર. ઓકે, પણ અહીંયા તો રિસોર્ટ આપ્યું છે, દેટ મીન્સ ડિસિમિલર કેટેગરી છે. મારો જવાબ આવશે એની. ઓકે, હિઝ હાઉસ ઇઝ મોર લક્ઝરિયસ ધેન એની રિસોર્ટ. ક્લિયર? સિમિલર કેટેગરી એની અધર, ડિસિમિલર કેટેગરી એની. હવે જુઓ, ધ ટોપિક્સ ઓફ મેથ આર લેન્થિયર ધેન બ્લેન્ક ઓફ ઇંગ્લિશ. હવે અહીંયા ફરીથી કમ્પેરિઝન ઓફ ધ ક્લાસ. વ્યક્તિની કમ્પેરિઝન વ્યક્તિ સાથે, જગ્યાની જગ્યા સાથે, વસ્તુની વસ્તુ સાથે. ઓકે, તો અહીંયા મેથ્સની કમ્પેરિઝન ઇંગ્લિશ સાથે નથી થતી, અહીંયા ટોપિક્સની કમ્પેરિઝન થઈ છે. તો ત્યારે તમને શું સમજાવેલું કે એક વચનની કમ્પેરિઝન થતી હોય તો ધીસ વાપરવાનું, અને બહુવચનની કમ્પેરિઝન થતું હોય તો ધોઝ વાપરવાનું. સોરી, ધેટ, અહીંયા ધેટ આવશે. સોરી, ફરીથી એકની વાત થતી હોય તો ધેટ આવશે, અને એક કરતાં વધારે કમ્પેરિઝન થતી હોય તો ધોઝ આવશે. અહીંયા જો ટોપિક આપેલું હોત ને, ટોપિક, ધ ટોપિક ઓફ મેથ ઇઝ લેન્થિયર ધેન, તો મારો જવાબ ધેટ આપ. ઓકે, પણ અહીંયા શું આપ્યું છે? ટોપિક્સ. ધ ટોપિક્સ ઓફ મેથ આર લેન્થિયર ધેન, તો ટોપિક્સની કમ્પેરિઝન બહુવચન સાથે, એટલા માટે મારો જવાબ આવશે ધોઝ. આ બે તો કાઢી જ નાખવાના. એક વચનની વાત થતી હોય, સપોઝ હું તમને કહું કે રાજકોટનું હવામાન સુરતના હવામાન કરતાં સારું છે. હવે હવામાન ગણી શકાય નહીં. ધ ક્લાઇમેટ ઓફ રાજકોટ ઇઝ બેટર ધેન, હવે ધેટ આવશે કે ધોઝ આવશે? ક્લાઇમેટની કમ્પેરિઝન ક્લાઇમેટ સાથે સિંગ્યુલર, ધેટ આવશે. ધ ક્લાઇમેટ ઓફ રાજકોટ ઇઝ બેટર ધેન ધેટ ઓફ સુરત. પણ એ જ જગ્યાએ હું સપોઝ બોલી હોત ધ રોડ્સ ઓફ રાજકોટ, રસ્તાઓ, ધ રોડ્સ ઓફ રાજકોટ આર બેટર ધેન ધોઝ ઓફ સુરત. તો તમારે ખાલી બે શબ્દો યાદ રાખવાના છે, એક વચનમાં ધેટ, બહુવચનમાં ધોઝ. ક્લિયર? ચલો, 5મી બ્લેન્ક જોઈ લઈએ. વેરી ફ્યુ સિંગર્સ આર બ્લેન્ક એઝ અરિજીત. ચલો થિયરી ઓફ એલિમિનેશન કરીએ. હવે અહીંયા એઝ આપ્યું છે તો એઝની સાથે મોર અથવા મોસ્ટ તો આવે નહીં. સૌથી પહેલાં બે કાઢ નાખો. બે નકામાં નીકળી જાય ને એટલે અડધી શાંતિ તો ત્યાં જ થઈ જાય. એઝ આપ્યું છે ને તો કાં તો એઝ આવે, કાં તો સો એઝ આવે. મોર તો આવે નહીં, મોસ્ટ આવે જ નહીં. હવે તમે જોશો ને તો અહીંયા સો આપ્યું છે, અહીંયા એઝ આપ્યું છે. અને હકીકતે આવું જ થશે પરીક્ષામાં. બે નકામાં નીકળી જાય ને એટલે આપણે શાંતિ થાય, પણ બીજા બે સામે જોઈને તો વધારે ટેન્શન થાય, કારણ કે એ સૌથી કન્ફ્યુઝિંગ હોય. અહીંયા આપી છે સો, અને એઝ પણ આવી શકે, એઝ પણ આવી શકે. પણ તમે યાદ કરો, હમણાં 5 મિનિટ પહેલાં મેં તમને કીધેલું કે જો નેગેટિવ હોય તો જ સોનો ઉપયોગ થશે. એટલે આ કાઢી નાખવાનું, આપણો જવાબ આ છે. તમે ટ્રાન્સલેશન કરશો ને તો ભેગું નહીં થાય. રૂલ યાદ રાખવાનો, વાક્ય નકારાત્મકમાં હોય, જો અહીંયા આવું આપ્યું હોત નો અધર સિંગર ઇઝ સો, અહીંયા તમે સો વાપરી શકો. એસ પણ નકારાત્મક વાક્ય હોય ને તો સો એઝ અને એઝ બંને આવી શકે. પણ આ તો હકારાત્મક વાક્ય છે, એમાં ફક્ત એક જ આવશે અને એ છે એઝ. આ થઈ ગયું. હા, હકારાત્મક વાક્ય છે એટલા માટે આન્સર આપણો આવી ગયો એઝ અને એસ. ચલો ગુડ. હા, તો આ હતા આપણા 5 ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આપણે 5 એરર ટ્રેસિંગ જોયા, 5 ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોયા. હવે આપણે બીજા 5 કરીએ. અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. એ શું કહેશે? ચેન્જ ધ ડિગ્રી. 1 ડિગ્રીનું વાક્ય બીજી ડિગ્રીમાં. લાસ્ટ વિડીયોમાં સમજાવેલું, વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં, વિશેષણ બદલાવવું જોઈએ નહીં. ઓકે, અને તમને ખાલી એવું આપેલું હશે ચેન્જ ધ ડિગ્રી.
કઈ ડિગ્રીમાંથી કઈ ડિગ્રીમાં ફેરવવાનું છે એવું કાંઈ આપવાના નથી, એ બધું આપણે જ ગોતવાનું છે. ઓકે, માય હાઉસ ઇઝ નોટ સો ફાર એઝ યોર્સ. હવે બે નામ વચ્ચે તુલના થાય છે, એટલે આ વાક્ય કાં તો પોઝિટિવ ડિગ્રીમાં લખાશે અને કાં તો કમ્પેરેટિવમાં લખાશે. ઓકે, સુપરલેટિવમાં તો થાય જ નહીં. તો અહીંયા આપણે જોવાનું કે કઈ ડિગ્રી આપી છે, આ પોઝિટિવ આપી છે, ફાર છે ને, તો મારે આ વાક્યમાં ફારધર જોશે. જેમાં ફારધર ના આપ્યું એ કાઢી નાખો, આમાં તો ફર્ધર આપ્યું છે, કાઢી નાખો. ઓકે, હવે તો આ ત્રણેયમાં ફારધર આપ્યું છે, તો આ ત્રણેય આવી શકે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. અહીંયા નોટ આપેલું છે તો વાક્યમાં નોટ આવી શકે નહીં, તો નોટ વાળું કયું છે, ચલો કાઢી નાખો. હવે આપણી પાસે બે રહી ગયા, આપણે જોઈ લઈએ. યોર હાઉસ ઇઝ ફાર્ધર ધેન માઇન. યોર્સ ઇઝ ફાર્ધર ધેન માય હાઉસ. આ વાક્ય ખોટું છે, કારણ કે જ્યાં સુધી આગળ નામ ના વાપરેલું હોય ત્યાં સુધી પ્રોનાઉન વાપરી શકાય નહીં. ઓકે, યોર હાઉસ, અહીંયા એક વખત હાઉસ વાપર્યું છે તો પાછળ હાઉસ ના વાપરું તો ચાલે, પણ નાઉન હંમેશા પહેલાં વપરાય પછી પ્રોનાઉન વપરાય. ઓકે, નામના બદલે વપરાતો શબ્દ, પણ પહેલાં નામ તો બોલું પછી સર્વનામ બોલજો. હું ડાયરેક્ટ તમને એમ કહી શકું એણે મને માર્યું, તો તમે કહેશો મેડમ આ એણે કોણ છે, પણ હું સપોઝ તમને એમ કહું કે આ ભાવેશ છે, એણે મને માર્યું, તો એક વખત મારે ભાવેશ નામ તો લેવું પડે ને, પછી હું પ્રોનાઉન વાપરું. તો એક વખત તમે અહીંયા નાઉન બોલો પછી પ્રોનાઉન બોલો તો બરાબર છે, ડાયરેક્ટ પ્રોનાઉનથી ચાલુ ના થાય. ઇઝ ઇટ ઓકે? એટલા માટે યોર હાઉસ ઇઝ ફાર્ધર ધેન માઇન. ચલો ગુડ, ધ્યાન ક્યાં ક્યાં જવું જોઈએ જોઈ લ્યો. પછી આપણે જોઈએ સેકન્ડ, નો અધર સ્ટુડન્ટ ઇઝ સો બ્રિલિયન્ટ એઝ રાજ. હવે તમે યાદ કરો ફરીથી, અહીંયા નો અધર આપ્યું છે, તો નો અધર આપ્યું હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર આવવું જોઈએ અથવા ઓલ અધર આવવું જોઈએ. ઓકે, અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ પ્લસ EST આવવું જોઈએ. આના સિવાયના કાઢી નાખો. રાજ ઇઝ, અહીંયા તો વન ઓફ ધ આપ્યું છે, વન ઓફ ધ ના જોઈએ મારે, ખાલી ધ જોઈએ, કાઢી નાખો. હવે તમે કહેશો મેડમ આ શું બોલો છો? આ એ બોલું છું જે મેં ગયા રવિવારે શીખડાવેલું છે. ફરી એક વખત રિક્વેસ્ટ કરીશ બેટા, પાછળનો વિડીયો જોઈ લ્યો તો તમને આઈડિયા આવી જશે હું શું બોલું છું. ઓકે, પછી રાજ ઇઝ મોર બ્યુટીફુલ ધેન, અહીં તો મેં એની આપ્યું છે, મારે તો એની જોશે, કાઢી નાખો. સી ટ્રાન્સલેશન કરતી જ નથી, મેં તમને જે ફોર્મ્યુલા લખાવી છે ને એ જ પ્રમાણે જાઉં છું. રાજ ઇઝ ધ મોસ્ટ આવી શકે, રાજ ઇઝ અ બ્રિલિયન્ટ નો આવી શકે. મારો જવાબ આ છે, કારણ કે મને ચેન્જ ધ ડિગ્રી કીધી છે. અહીંયા બ્રિલિયન્ટ આપ્યું છે તો મારે કાં તો મોર જોશે કાં તો મોસ્ટ જોશે. ઓકે, એટલા માટે જવાબ છે રાજ ઇઝ ધ મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. ચલો હજી એક કરીને બતાવું, ટોટલ 5 કરીશ. Some leaders are at least as smart as Modiji. Some leaders are at least as smart as Modiji. તો એનો મિનિંગ શું થાય? મોદીજી ઇઝ ધ સ્માર્ટેસ્ટ? ના, નો થઈ શકે. વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. શું કામ મોદીજી ઇઝ ધ સ્માર્ટેસ્ટ? કારણ કે સમ લીડર્સ તો છે મોદીજી જેટલા સ્માર્ટ, એટલે મોદીજી સૌથી સ્માર્ટ નથી, કાઢી નાખો. મોદીજી ઇઝ વન ઓફ ધ સ્માર્ટેસ્ટ લીડર્સ આવી શકે, કે સ્માર્ટ લીડર્સમાંથી એક છે, આવી શકે. ચલો આને બાજુ ઉપર રાખીએ. મોદીજી ઇઝ નોટ ધ સ્માર્ટેસ્ટ લીડર્સ, આ પણ આવી શકે. ચલો, મોદીજી ઇઝ નોટ વન ઓફ ધ સ્માર્ટેસ્ટ લીડર્સ, આ નો આવી શકે. ઓકે, તો હવે આપણે આ બેમાંથી જોવાનું છે. સમ લીડર્સ આર એટ લીસ્ટ એઝ સ્માર્ટ એઝ મોદીજી. એનો મિનિંગ શું થાય? મોદીજી ઇઝ નોટ ધ સ્માર્ટેસ્ટ લીડર્સ. મોદીજી સૌથી સ્માર્ટ લીડર નથી, કારણ કે અમુક લીડર્સ તો છે મોદીજી જેટલા સ્માર્ટ. ઓકે, મારો જવાબ છે સી. ઓકે, ચલો વેરી ગુડ. હા, એપ જે બહાર આવવાની છે એમાં બધું ડિટેલમાં કરાવ્યું છે. આઈ એમ એઝ ઓલ્ડ એઝ માય બ્રધર. હવે ફરીથી કમ્પેરેટિવ ડિગ્રી છે. ઓકે, બે નામ વચ્ચે તુલના છે, એટલે કાં તો કમ્પેરેટિવ આવશે અને કાં તો પોઝિટિવ આવશે. તો હવે આપણે જોવાનું, અહીંયા પોઝિટિવ ડિગ્રી આપેલી છે ઓલ્ડ, તો મારા વાક્યમાં
ઓલ્ડર આવવું જોઈએ કે એલ્ડર આવવું જોઈએ? હવે ફરીથી યાદ કરો, બ્લડ રિલેશન. અહીંયા મારી અને મારા ભાઈ વચ્ચે તુલના છે. એલ્ડર આવવું જોઈએ, એલ્ડર. તો આપણે જોઈ લઈએ અહીંયા એલ્ડરવાળા કયા કયા છે. એક આ છે, ઓલ્ડરવાળું કાઢી નાખો. આ પણ ઓલ્ડર છે, કાઢી નાખો. અને આ એટલા માટે કાઢી નાખીશ કારણ કે એલ્ડરની બાજુમાં ટુ આવે. ચલો, મારો જવાબ આ છે. બીજું કંઈ જોવાનું જ નથી. હું તમને સમજાવું કેવી રીતે. તમે કહેશો મેડમ બહુ ફાસ્ટ કરાવી દીધું. 2 મિનિટ, એકદમ સિમ્પલ રીતે સમજાવી દઉં. આઈ એમ એઝ ઓલ્ડ એઝ માય બ્રધર. મારી પાસે અહીંયા ઓલ્ડ છે. હવે તમે યાદ કરો, ઓલ્ડનું કમ્પેરેટિવ ડિગ્રી ઓલ્ડર પણ થશે અને એલ્ડર પણ થશે. બ્લડ રિલેશનમાં એલ્ડર થશે. ઓકે, અને એલ્ડરની બાજુમાં ટુ જોઈએ, ઓલ્ડરની બાજુમાં ધેન જોઈએ. બ્લડ રિલેશન તો ભાઈ બેન વચ્ચે તો બ્લડ રિલેશન હોય ને. હા, આઈ એમ એઝ ઓલ્ડ એઝ માય બ્રધર બ્લડ રિલેશન છે. તો મારે વાક્યમાં એલ્ડર ટુ જોશે. હવે તમે જોઈ લો, એલ્ડર ટુ ક્યાંય આપેલું છે? ઓલ્ડર ધેન કાઢી નાખો, ઓલ્ડર ધેન કાઢી નાખો, એલ્ડર ધેન કાઢી નાખો. મારો જવાબ આ છે. માય બ્રધર ઇઝ નોટ એલ્ડર ટુ મી. ઓકે, ચલો, કેટલું સિમ્પલ રીતે રૂલ્સ ખબર હોય તો એકદમ સિમ્પલ રીતે થઈ જશે. અને આજના દિવસનું છેલ્લું, ચાઇના ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન એની અધર કન્ટ્રી. ચાઇના ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન એની અધર કન્ટ્રી. હવે અહીંયા આપ્યું છે આપણી પાસે એની અધર, એટલે જો આ પોઝિટિવ ડિગ્રી હોય તો મારે નો અધર જોશે, અને જો સુપરલેટિવ ડિગ્રીમાં બદલવાનું હોય તો ધ જોશે ખાલી. વન ઓફ ધ નહીં જોઈ. ઓકે, કાઢી નાખો. વેરી ફ્યુ પણ ના જોઈ, કાઢી નાખો. કારણ કે મારે વેરી ફ્યુ નહીં, નો અધર જોશે. નો અધર કન્ટ્રી, આ બરાબર છે. ચાઇના ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રીઝ. હવે ચાઇના તો એક જ છે ને, કન્ટ્રીઝ નો આવે, કન્ટ્રી આવે, કાઢી નાખો. મારો જવાબ આ છે. હવે ફરી એક વખત ચેક કરી લઈએ. નો અધરની બાજુમાં સિંગ્યુલર નાઉન છે, સિંગ્યુલર નાઉન, અને અહીંયા સો એઝ અથવા એઝ ગમે તે ચાલે. નો અધર કન્ટ્રી. જો અહીંયા હવે તમે જુઓ, હું સપોઝ અહીંયા કન્ટ્રીઝ કરી નાખું છું અને અહીંયા કન્ટ્રી કરી નાખું છું, તો મારો જવાબ શું આવે? તો મારો જવાબ ડી આવત. કારણ કે નો અધર પછી સિંગ્યુલર નાઉન. તમે જોઈ લો, મેં તમને ફોર્મ્યુલા લખાવી છે. નો અધર સાથે સિંગ્યુલર નાઉન. ઓકે, અહીંયા તો પ્લુરલ આપ્યું છે, તો આ કાઢી નાખવાનું, તો આ આવી શકે. ચાઇના ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી. ઓકે, તો વાક્યો કઈ રીતે કરવાના એના માટે તમને જે ફોર્મ્યુલા આપેલી છે એ ફોર્મ્યુલા જ તમારે યાદ રાખવાની છે. બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ટ્રાન્સલેશન કે એનો કોઈ સ્કોપ જ નથી. ઓકે, સો હા, સ્ટુડન્ટ્સે કીધું હતું કે મેડમ સિક્વન્સમાં તમે વિડીયોઝ લઈને આવો. તો આ હતી આપણી સિક્વન્સ. પહેલા 2 લેક્ચર્સમાં મેં તમને એડજેક્ટિવના રૂલ્સ કરાવ્યા, અને આજે એ એડજેક્ટિવ વાક્યમાં કઈ રીતે, પરીક્ષામાં કઈ રીતે આવી શકે. તો આજે આપણે 3 પેટર્ન જોઈ: ટ્રેસ ધ એરર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ચેન્જ ધ ડિગ્રી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હું તમારા માટે ફરીથી નવો ટોપિક લઈ આવીશ, અને નવો ટોપિક કરાવ્યા પછી પરીક્ષામાં કઈ રીતે આવશે. ચલો, હવે આપણો ટાર્ગેટ છે પીએસઆઈ અને બિન સચિવાલય. રાઈટ? તો તમારે બીજું કાંઈ પણ આમાં ફેરફાર જોતા હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને વન્સ અગેન થેન્ક યુ. બહુ સરસ કમેન્ટ્સ આપો છો અને વ્યૂઝ પણ સારા આવે છે. મને એન્કરેજમેન્ટ સારું મળે છે. નેક્સ્ટ લેક્ચર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.